હાલો મમ્મી, હવે હું જાઉં છું જીગલીને મૂકતો આવું એને મમ્મીને ત્યાં એને જાવું છે તો આસપાસ બપોર પછી એને ભાઈને કાંઈક જોવા આવવાના છે ને તો જીગલીને બોલાવી દીધા ને એમે એને કેટલા દી થા મળવા જાવું હતું તો હું આજે એને મૂકતો આવું. એ આજ સવારે જ મારી દેવાન હારે વાત થઈ નહીં કહેતા હતા કે જીગલીના ભાઈને આજ જોણ કરવાનું છે તો વાંધો નહીં, જીગલીને તું મૂકતો આવ ને તું ત્યાં હાજર રહેજે ને પછી પાછો આવી જજે. જીગલી ભલે તમે તમારે રોકાતી 2-5 દિવસ જેટલું રોકાવું એટલું. હું તો 2 દિવસ રોકાઈને તરત પાછી આવી જ જવાની છું. તો જીગલી બેટા, આ થેલામાં તે બેબીના કપડાં ભર્યા છે, મને તો તું અઠવાડિયાના કપડાં ભર્યા એવું દેખાય છે. એ ના મમ્મી, જો આજ મારા ભાઈનું નક્કી થઈ જાય તો મહેમાનોની અવરજવર અમારા ઘરે ચાલુ થઈ જશે ને તો કાંઈક તો સારા કપડાં પહેરેલા હોવા જોઈએ એટલે મેં 2-5 જોડી વધારે નવા કપડાં લીધા છે. હા તે વાંધો નહીં, ઠીક. ને છગન, હું તને શું કહું છું, તું કઈ ગાડી લઈને મૂકવા જાશો? ને અહીંયા શહેરમાં ને શહેરમાં છે એન મમ્મીનું ઘર તો કઈ મોટી ગાડીની જરૂર નહીં હોય તે નાની ગાડી લઈને જા તોય ચાલે. ના બા, મોટી ગાડી લઈને જ જાઉં છું. જીગલીએ કીધું કે મોટી ગાડી લઈને મને મમ્મીને ત્યાં મૂકવા આવજો એટલે. લે એમાં હું અહીંયા શહેરમાં ક્યાં દૂર ઘર છે એનું તે મોટી ગાડીની જરૂર પડે. નાની ગાડી લઈને જા તે મોટી ગાડીનું એટલું ડીઝલ બચી જાય. એ મેં તમને કીધું હતું ને કે આપણે મોટી ગાડી લઈને જાવું. મારા ભાઈનું આજે ઝોન જોવા જવાનું છે તો મોટી ગાડી લઈને જાય તો આપણું સારું દેખાય. તે તમે લેજો મોટી ગાડી, કયો તમે તમારા મમ્મીને. એ બા, અમે મોટી ગાડી લઈને જાય ને તો એને ભાઈનું જોવાઈ જવાનું છે તો કાંઈક એનું સારું દેખાય કે જો એની બેનની ત્યાં મોટી ગાડી છે એટલે અમે મોટી ગાડી લઈને જઈશું. એ જોવાઈ જાય ને સારું દેખાવું હોય ને તો વેવાનને એ લોકો મોટી ગાડી બંધવી લે છે. એની તમે ઉપાધિ કરો માં. તમે જાઓ નાની ગાડી લઈને માર છગન્યા તું હબ દઈને જા ને હબ દઈને પાછો આવી જાય એના હાટું કહું ને આપણે મોટી ગાડીનું ડીઝલ બચી જાય તો તમે જાઓ તમારે નાની ગાડી લઈને. એ હો હાલો મમ્મી, તો હવે હું જાઉં છું ને બેબીમાં પાછી આવી જાય. થેલો તો જો લીધો મારી જેવડો ને પાછી કહેશે કે બેબીમાં આવી જાય. જોઉં છું કે કેટલા દીએ પાછી આવે છે. થેલા ભરીને જાય તો છે. હજી તો એને મોટી ગાડી લઈ જવી હતી, એનું સારું દેખાવું હતું, એના ભાઈનું સારું દેખાવું હતું. આફોડા કરે ભાડે ગાડી, અહીંયા કઈ લઈ ખાધું છે? છગન, ધીમી હાંકજે ગાડી ને પાછો હબ દઈને આવજે. બિચારો મારો દીકરો નાઈ નો કહીએ કે વહુ કે હાલો જાવું છે મમ્મી ન્યાતે, બસ એનું એ જ કામ હોય, લેવા જવાનું મૂકવા જવાનું. કાંઈ અહીંયા થોડી છે, કેટલું દૂર છે ઘર. તો એ વારે આ ઉપડે થેલો પેક કર્યો ને આવું પડો 2 દિવસ રહી આવું પછી આવે ભલે ને અઠવાડિયે. આવું તે હોય કાંઈ મારા છોકરા ઉપર શું વીતતી હશે. તમને બોલતા નથી આવડતું તમારા મમ્મીને સામે કે મારે મોટી ગાડી લઈને જવું છે? એ કેમ જ આપણે હાકે રાખવાનું હોય? એક તો આજો ને ગામ આખાનો મોટો થેલો મારે અહીંયા ખોડામાં લઈને હાકડ મુકડમાં બેહવું પડે છે. લે પણ એમાં તે વળી હેની હાકડ મુકડ, આ તું બેઠી છે ને ખોળામાં થેલો રહી ગયો છે, એમાં તારી ક્યાં ટીંગાટ આવવું પડે છે? હા એ તો મને જ ખબર કે કેવું ખાકડ મુકડ મને થાય છે. તો મોટી ગાડી હોત તો થેલો એ ડીકીમાં રહી જાત ને એમેય મારા ભાઈનું ઝોન જોવા જવાનું હતું તે આપણે મોટી ગાડી લઈને ગયા હોત તો એ આપણું કાંઈક તો સારું લાગે કે જોઈને ભાઈની બેનની ત્યાં મોટી ગાડી છે. હવે જવા દે ને જીગલી, કરી લેશે તારા પપ્પા કંઈક ભાડે ગાડી. એમાં પણ હું તું એકની એક વાત ખેંચ થઈ છો ને આમ મોઢું હેનું વાંદરા જેવું ટીંગાડીને બેઠી છો. તારી મમ્મી જોશે તો તેને શું લાગશે કે હું રસ્તામાં આઠડતા આવ્યા હશે? એ લગન કર્યા ને તયુનું મારું મોઢું આવું જ થઈ ગયું છે. જવા દે, તારી યાર કઈ વાત કરવા જેવી નથી. એ આવો જમાઈ, આવો આય જીગલી, આય. કેમ છે બેટા? સારું છે ને? તબિયત પાણી કેમ છે? ને તારા હાહુ ને બધા કેમ છે? બધા મજામાં ને? એ હા મમ્મી, બધા મજામાં છે. બહુ થાકી ગઈ છું તો પેલા ઘડીક મને આરામ કરી લેવા દે. કેમ થાકી ગઈશ બેટા? મોટી ગાડી લઈને નથી આવ્યા તે થાક લાગી ગયો? એ ના જવા દે ને. એક તો અમે નીકળતા હતા ત્યાં મારી સાસુએ કીધું કે મોટી ગાડી નથી લઈ જવી, એમાં ડીઝલ બળી જાય ને શહેરમાં છે તો હું મોટી ગાડીને આમ કરવાનું તેમ કરવાનું તે નાની ગાડી લઈને અમારે આવવું પડ્યું. હા, એને ક્યાંક જવું હોય તો મોટી ગાડી વગર તો ઘરની બારું પગે નથી મૂકતા. ને તારી ક્યાંક જવાની વાત આવે ત્યાં તરત કે નાની ગાડી લઈ જાવ, આવું થોડી ચાલે. એ જવા દે ને મૂકને પડતી. હું પેલા તું એમ કે ભાઈ ક્યાં ગયો? એ હાંજે એને જોવા જવાનું છે તે પાર્લરમાં ગયો છે. હારું હાલો જમાઈ, તમે હવે ઘડીક અહીંયા બેસો ને આરામ કરો ને હું કંઈક શીખન મઠો કે કંઈક લેતો આવું તમારા હાટું. એ હો બાપુજી. એ આ જીગલી તો જો અહીંયા એની મમ્મીની આવી છે તો કેવી ખુશાલ રહેશે ને મારી ભેગી નકરું વાંદરા જેવું મોઢું ચડાવીને બેઠી રહી મોટી ગાડી નો લીધી તે.